જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આપણે સુરતથી તો આવી ગયા છીએ. હમણાં આપણી ગાયોને ઝીંઝવો મોટો થઈ ગયો છે, બધાને નીરી છે. અને આપણે બધી ગાયો ખાય છે ને લક્ષ્મી બેઠી છે. એનું મેઇન કારણ કે આપણે 3 દિવસ બહાર ગયા થાય એટલે કંઈ ધ્યાન નહોતું દેવાનું. અને બધા પાવા નીરવાનું કામ શરૂ હતું, પણ એને પીડા છે પગની, કે જે એક પગ છે એ ઓછી ગયો છે ને બહુ દુખે છે. અત્યારે દબાવીને બેઠી છે એટલે બતાવે નહીં. આ પગમાં કાંઈ વાંધો નથી, પણ જે બીજો પગ દબાવીને બેઠી ને બહુ દુખે છે એને. એટલે ખબર નહીં કેમ આપણને હાંધાની પીડા હોય એવી રીતના લક્ષ્મીની દર વર્ષે પગના હાંધા દુખે છે. તો આપણે એની હાટો લેપ બનાવશું. અને કાબરું જો બધી આવી ગઈ મસ્ત. અને આપણી ગાંડી ગાય ખાય છે. ગાંડી આપણી દૂધે વધી ગઈ છે. ઝીંઝવો ખાવાથી દૂધમાં બધાને ફરક પડી ગયો, થોડું થોડું વધી ગયું છે. અહીંયા છે દુર્ગા, અહીંયા છે કૃષ્ણા, અને લક્ષ્મીને આપણે હવે હાંજના લેપ બનાવશું. અત્યારે અડવા નથી દેતી, બહુ ટેસ્ટ થાય છે. અને આપણે સુરતથી આવા બધા બહાર ગયા, બધાને ખબર જ હોય. કાલે આખો દિવસ કપડાં મૂક્યા મેક્યા ને એવું બધું કર્યું. આજ કપડાની ધોણ કાઢી. અને બસ અત્યારે બપોરનો સમય થઈ ગયો છે. રસોઈનું કામ શરૂ છે ને સાઈડમાં બાવણા ફિટિંગ કરવા આવ્યા છે, તો એ કામ શરૂ છે. આ જુઓ જ્યાં આપણે જઈને વાહે આટા. ને આજે જો જેની યશવી શનિવાર છે ને તે સખાવા દે ને કે ટ્રાય કરે, ટ્રાય પવન વગરની ટ્રાય હાલે. પવન ટ્રાય કરે છે કે પતંગ સગી દે કે પવન નથી ને વાદળા થઈ ગયા છે. હા એવું છે અત્યારે. તો વાદળા ઓણના વર્ષમાં બંધ જ નથી. ઓણના વર્ષમાં વરસાદ બંધ જ નથી. મને એમ છે કે પાછો વરસાદ પડે ને તો સારું. મેં કરવો તો ખૂબ હવાર. ગરમી એટલી થાય છે. ગરમી છે ને એટલે જ ત્યાં વાદળા બંધાય. અને વાદળા બંધાય ને ક્યાંક સાટાઈ પડે. જોયું આવું રમવાનું કોઈ હે? હા તો ખાસા શાક બકાલાજી રમે. હે એની પાછી તો ખમણી નાની છે. કિશનભાઈ એક દિવસ અમે સુરત હતા તો આટો મારી ગયા છે ને પૂર્વા હાટો લાડ બધા રમકડા લેવા. પૂર્વા જો નાક કેવું. ઓહો, પૂર્વનું નાક તો જુઓ. પૂર્વા શું છે નાકે? આમ જો આવી રીતે. હે પૂર્વા? ગાજરનો હલવો બનાવું, ગાજરનો હલવો. અરે વાહ. હે પૂર્વા નાકે શું છું? હજુ કેમ કરતા પડી છે? હે દાદરમાં પડી છે. અને પૂર્વાને હવે એક કામ કેટલું વાગ્યું છે, આપણે વાળ કટ કરાવી નાખવાનું છે, કારણ કે પૂર્વા માથું ઓળવા દેતી નથી. હે પૂર્વા માથું નથી ઓળવા દેતી? ઓળવા દેતી હોય તો બેટા કેટલું આ દુખ્યા બહુ દુખે. વાળ કટ કરાવી નાખવા નથી કરાવવા. તો વાળ કટ નથી કરવા દેતી, માથું નથી ઓળવા દેતી. કરવું હું ઘડી છે ને તું કોઈ ચાવડી વાવ બીજું કઈ હું તો એટલે તારે અહીંયા રસોઈ બનાવવાની છે. એને તું તો રમ ભેગી મને રવા દે. આપણો બપોરનો સમય થઈ ગયો છે અને આ શિયાળાની ઋતુમાં છે ને ખાસ ભૂલવાનું, જેટલા શાકભાજી લીલોતરી મળે ને એટલા આપણે રસોઈ બનાવતા હોય. તો આપણે જો ગાજર લીલા, વટાણા લીલા, મરચા, ટમેટા અને ડુંગળી અને બટેટા બધું મિક્સ કરીને આજે વઘારવાના છે ભાત આપણે. અને શાક બકાલું બધું ગળી ગયું છે એકદમ મસ્ત. અને હવે અંદર આપણે ભાત છે ને શેડવેલા છે, મિક્સ કરી દેવું એટલે મસ્ત બની જાય. તો આવા ભાત કોને ભાવે? તો ગાયનો સમય થઈ ગયો છે અને પૂર્વા હોતી છે. જેની એસપીને ટ્યુશનમાં જવાનું તો બે જઈ આવી છે. આવતા હવે જો હવે રમત ઊભી કરી છે, રમકડા ગાડી ભેગા કરીને ગાયું દોવાનું કામકાજ શરૂ છે. અને હું જે ઢેલને દોતી હતી એને આપણે મૂકી દીધી છે, કારણ કે એ 8 મહિના ગાભણ છે. ધીમે ધીમે કરતાં મુકાવી દીધું છે દૂધ આપણે. અને આજે જો ઘાસ ચારામાં આપણી ગૂંધળી ખાલી થઈ છે, એટલા માટે લઈ આવ્યા છે ગૂંધળીનો ભર. જ્યાં આપણે આખી વાડીએ ગૂંધળી વાટી હતી એનો ભર લઈ આવ્યા. અત્યારે ઠલવે છે તો બધી ગાયું ત્યાં ધોવે છે જો, કારણ કે હમણાં ગૂંધળી ખાલી થઈ હતી એટલા માટે એક ભર લઈ આવ્યા છીએ. આગળ બધી વેઈ લઈ પણ વાદળા એટલા થાય છે અને વેઈને બધી તાજી ક્યાં નાખવી, ગરમ થઈ ગઈ હોય તો એમ બગડી જવા કરે, એટલા માટે નથી વહેતા. તો અત્યારે આપણે લક્ષ્મીનું અને હોનુનું બેનું મિલ્કિંગ હાલે છે. લક્ષ્મીને થોડોક પગનો દુખાવો છે તોય છતાં બિચારી ઊભી રહી છે, કારણ કે હા હા અને આ ઊભી રહી તો પોરો ચડી ગયો છે.
લક્ષ્મીનું મિલ્કિંગનું કામ શરૂ થઈ ગયું છે. અહીંયા હોનુનું થઈ ગયું છે ને લક્ષ્મીને પગ દુખે છે. પગ જુઓ બતાતો છે કેટલો ઓછી ગયો છે. અને દર વેતરે આવું થાય. હા એટલે આ વખતે વધારે પહોંચી ગયો છે. એટલે ડોક્ટરને બોલાવવા જોઈએ હાલ, કારણ કે આમ કઈ એટલું બધું આળું નથી. નહીં નહીં નહીં. અંદરથી એને કેમ આપણને ગોઠણમાં દુખાવો એને ઘોડે અંદરથી દુખાવો છે. અંદરથી ઓજો અને કાંઈ ખાવા પીવામાં તો નિર્ણય બાજુ એમને પડી જાય. હા ખાતી નથી. ખાણ અત્યારે થોડું થોડું ખાય છે જો ને. ખાંડ તો ખાઈ છે થોડુંક, પણ તો અડધું તો કરવું પડ્યું રહે. હા પાણી નથી બહુ પીતી અને નિરાણ જે ઘાસ સારો આપણે આપીએ ને એ નથી બહુ ખાતી. ખાણ થોડું થોડું ખાય છે વળી. નકર એને ખાણ મૂક્યું હોય તગારું કેમ ખૂટવાળું એ લક્ષ્મીને ખબર હોય. દૂધે ઉતરી ગયું, કારણ કે ખાંડ તો નિરાશ ન ખાય એટલે. હા લક્ષ્મી આપણી આખી ડોલ દૂધ કરતી એના બદલે દૂધ પણ અડધું થઈ ગયું છે. એનું મેઇન કારણ એને પગનો દુખાવો આપણે 3 દિવસ હા રહેવા દેવું જોઈએ. હા હવે બધું જે બાકીનું દૂધ વધ્યું છે એ બધું આપણે સરસ્વતીને પાઈ દેવું. સરસ્વતી અત્યારે શું વિચારે લીટર જેવું દૂધ પીતી હશે. હા એ આવું બાપા. લક્ષ્મીને આપણે દર વખતે આગલો પગ હોજી જતો તો પાટા પેંડી કરતા ઘરે આયુર્વેદિક બધી વસ્તુ લગાડતા અને હજી આપણે એ જ લગાડશું. પણ પહેલાં આપણે ડૉક્ટરને બતાવવું જરૂરી છે કે આને છે હું. જે માણસો ફેરો ઠલવ આવ્યા છે ગુંદડીનો એની માટે ચા બનાવવાની છે તો હું ચા મૂકું છું. માં અને જેનીના પપ્પા બી મિલ્કિંગ કરે છે. પછી પાછું મારે જવાનું છે. અને આ જોવો છે એની મેડમને જેની અવાજ ધીમો. અત્યારે 5:30 વાગી ગયા. બધી ગાયોનું મિલ્કિંગ કરી લીધું છે અને આપણી લક્ષ્મી ગાયને પગ દુખે છે એના માટે થઈને આપણે ડૉક્ટરને બોલાવ્યા છે તો ઇન્જેક્શન આપે છે. મુકાઈ જાય ને બસ. બસ તો આપણે જેમ કેમ ગડપણના થોડીક ઉંમર થાય પછી ગોઠણ દુખતા એમ લક્ષ્મીને કોબામાં એક ધારી આપણે રાખી હતી ને એના માટે થઈને એનો પગ દુખે છે. ડૉક્ટરે કીધું નોર્મલ છે, કંઈ વાંધો નહીં આવે. એમ તો ઊભી રહી છે પણ ખાવા પીવાનું ઓછું એને દુખાવાને લીધે કરી નાખ્યું છે. અને ઉત્તરાયણ ગઈ છોકરાઓએ મજા કરી પતંગ સખાવીને પણ હું માલ દોઈને ત્યારની અત્યાર સુધી જો એટલા કસરું મેં ભેગું કરી લીધું છે. આખા વાડીમાં જેટલા પતંગના દોરા હતા એ બધા તો હજી આપણે ગુંદા હેઠે બધો ઝાઝો કચરો પડ્યો છે કારણ કે 3 દિવસ બહાર વહી ગયા હતા અને થોડાક દિવસ પછી ફરી પાછું આપણે જવાનું છે. એટલા માટે જેટલી સાફ સફાઈ થાય આ બધી અત્યારે કામ શરૂ છે. અને ફોનની હવે જેનીના પપ્પાને જરૂર છે એટલે દેવના સવાર દિવસના વાદળા આવા બંધાયેલા છે. એની કોઈ વાત નહીં કરવાની ને સુરતથી આવે અને કપડાનો ઢેગલો જો સૂકવી દીધો છે. આપણે ગાય ધોવાનું કામકાજ થઈ ગયું છે, વાહિંદા પણ થઈ ગયા છે. હવે નિર્વાણ કામ પાવી લીધા. હવે નિર્વાણ કામ શરૂ છે અને આ ચારીકોટ ડાબા ભેગા થઈ ગયા છે. ભેગા કરીને ઢગલા કરી લઈને પછી કચરાનો એક મોટો ઢગલો કરી દઈ. કાગળ આજ મેં પતંગ ઓલા કેમ ખીહેર તો છોકરા ઉજવે પણ કાગળ આપણે વીણવાના. ખીહેર વહી જઈને કેટલો ટાઈમ થઈ ગયો તોય તે હજી ક્યારેક પતંગ ઉસકે દોરા આખી વાડીમાં મીઠવા લઈને નિરણમાં વાઢમાં આવી ગયો તો મોઢામાં ગાયોના મોઢામાં જાય ને એટલે આજ મેં આખી વાડીમાં લઈ વીણી લીધા, ઢગલો કરી દીધો. હવે આ બધું ઢળીને સાફ કરી નાખી ને આ સામાન હવે ત્યાં એકઠો મૂકાઈ જાય એવું કંઈક કરવાનું છે. તો ગુંદા હેઠે હવે છે ને તડકા પડે છે બપોરે તો ગુંદા હેઠે ઘડીક પોરો ખવાય તો ખવાય. હું કે પૂરવા અને આપણે જે વિચારીએ છીએ કે અહીંયા જે આપણા શું કહેવાય કે આ જાળી બાંધી છે એમાં અહીંયા આપણે ગુંદા સુધી બાંધવી હતી પણ વિચાર એ આવે કે આપણા વશમાં જે આંબો રોપ્યો છે ને તો એ કાઢવો પડે એટલે પછી હવે એવું વિચારી છે કે આમનામ રહેવા દઈ નકર આ એટલી જગ્યા વધી જાય ને તો ગાયોને છૂટી રાખી હોય તો આ જગ્યામાં બધે ખુલ્લી એકદમ રહીએ કે કા આપણે 20 આંબા રોપ્યા ને ત્યારે આપણે એક આંબો ઉધર્યો છે એટલા માટે આંબો નીકળે એવું તો કઈ કરવાનું થાતું જ નથી. નહીં બરોબર થોડોક મોટો થઈ જાય ને થડિયું થઈ જાય ને તો પછી વાંધો ન આવે. હવે આપણે નકર આપણે આ સુરભીને તો રહેવા જ ન દે ખુલ્લી કરો. ગુંદો વડલો નાળિયેરી મોટા થઈ ગયા એનો વાંધો પણ આંબાને તો તરત બટકી નાખે. હજી નાનો એવો છે હજી. તો
આપણે આજે શિયાળાની સાંજના 7 વાગવા આવ્યા છે અને આપણે બધી સાફ સફાઈ જે ઢગલા કર્યા હતા એક લઠ્ઠા કરી દીધા બધા કે જે બિયારો આપણે ખેતરમાં પડ્યો ને તો ખડ નીકળું ઉગે એટલા માટે આપણે થઈને એને હળગાવવો પડ્યો, નહીં તો ન હળગાવી ને એક વાર હળગાવ્યો, વાડી વચ્ચે નથી હળગાવ્યો અને કાગળનો ઢગલો પણ હળગાવી દીધો. અને જો આપણે ટ્રેક્ટર આવી ગયું છે બીજો ફેરો ગોંધળીની ધાર. આપણે આમ થોડીક લીલી છે તો છતાં હજી ઠલવાવી દઈએ છીએ, કારણ કે હાવ તો લીલી નથી એટલે વાંધો નહીં આવે. હજી તો આપણે અઠવાડિયા 15 દિવસમાં સરાઈ જાય એટલા માટે કપાળી લઈ લેતા હોય. ચલો